નમસ્કાર. ફરીથી આપણે અંગ્રેજી વિષયના મુખ્ય વિષય અંગ્રેજી એના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ છીએ. તો મેં તમને કહ્યું એ પ્રમાણે BSM1 સ્પેશિયલ ઇંગ્લિશ એટલે કે મુખ્ય વિષય અંગ્રેજી ફોર કમ્પલસરી CC101 જે આપણો કોડ છે. તો આપણું જે અભ્યાસક્રમ છે એમાં CC101 જેનું પેપર ઇન્ટ્રોડક્શન ટુ ધ ફોર્મ્સ ઓફ લિટરેચર પ્રોઝ એ પેપર 1 છે. એ પેપર હું લઈશ. મારું નામ છે નૈમિષ જોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ, ST ઝવેરી આર્ટ્સ કોલેજ. અને પેપર 102 છે એ શ્રી પરેશભાઈ મકવાણા સાહેબ લેશે. તો તમારે BSM1ની અંદર મુખ્ય વિષયમાં 2 પેપર ભણવાના રહેશે. એના સિવાય તમારે સેમ 2ની અંદર પણ 2 જ પેપર ભણવાના રહેશે. એટલે પ્રથમ વર્ષની અંદર તમારે 2 પેપર ભણવાના રહેશે. બીજા વર્ષની અંદર એટલે કે સેકન્ડ યરની અંદર તમારે જેવી રીતે 101 અને 102 છે એવી જ રીતે સેમ 3ની અંદર પેપરનો કોડ બદલાશે. એટલે કે જે પ્રમાણે સેમ છે એ પ્રમાણે કોડ પણ રહેશે. તમે પહેલા સેમમાં છો, ફર્સ્ટ સેમમાં છો એટલે પેપર 1 અને 2નો કોડ રહેશે 101 અને 102, પેપર 1 અને 2. એવી રીતે સેમ 2માં આવશો એટલે પેપરનો કોડ રહેશે 201 પેપર 1નો અને પેપર 2નો 202. એવી જ રીતે સેમ 3ની અંદર 301 અને 302. અને એક બીજું પેપર સેમ 3ની અંદર 303 અને જેને પેપર 3 કહેવાશે. પછી 304 જેને પેપર 4 કહેવાશે અને 305 જેને પેપર 5 કહેવાશે. તો સેમ 3ની અંદર એક પેપર તમારે વધશે. એવી જ રીતે સેમ 4ની અંદર પણ વાત કરીએ તો 403 જે પેપર 3 કહેવાશે અને 404 જે પેપર 4 કહેવાશે. 405 જે પેપર 5 કહેવાશે. તો પ્રથમ વર્ષની અંદર એટલે કે સેમ 1 અને સેમ 2ની અંદર 101 102, સેમ 1ની અંદર રહેશે 201 અને 202. એ સેમ 2ની અંદર રહેશે પેપર 1 અને 2 કહેવાશે. હવે જ્યારે બીજું વર્ષ આવશે એટલે કે સેમેસ્ટર 3 અને 4 ત્યારે આપણે પેપર 3, 4 અને 5 આપણે 1 અને 2નો અભ્યાસ એ પહેલા વર્ષની અંદર 2 સત્રની અંદર એટલે કે 6 માસના અંતે 2 સત્રની અંદર આપણે અભ્યાસ કર્યો. એવી જ રીતે 3ની અંદર સેમેસ્ટર 3ની અંદર બીજા વર્ષમાં તમારે જેમાં SY કહેવાય છે એની અંદર તમારે 303 એટલે કે પેપર 3, 304 પેપર 4, 305 એટલે કે પેપર 5. એવી રીતે 3 પેપર 303, 304 અને 305 કેવી રીતે રહેશે. એવી જ રીતે જે કહેવાય 401, 402 અને 403, 404 અને 405 એ સેમેસ્ટર 4 માટે કહેવાશે. 403 એટલે પેપર 3, 404 એટલે પેપર 4 અને 405 એટલે પેપર 5. તો આ રીતે જે કહેવાય એ તમારું બીજા વર્ષનો અભ્યાસક્રમ રહેશે. અને ત્રીજા વર્ષમાં થર્ડ યર પેપર સેમ 1ની અંદર તમારે 2 પેપર રહેશે. સેમ 3 અને 4 એટલે કે બીજા વર્ષમાં એક પેપર વધશે જેને આપણે 305 અને સેમેસ્ટર 4ની અંદર 405 કહીએ છીએ. હવે તમારા ઓલરેડી 3 પેપર હતા. હવે જ્યારે તમે થર્ડ યરમાં આવશો ત્યારે તમારે બધા જ વિષય નીકળી જશે.
જે કોણ વિષય છે, જેમ પ્રથમ કોણ, બીજો કોણ, એ બધા જ નીકળી જશે અને માત્ર ને માત્ર તમારે જે કહેવાય કે સેમેસ્ટર 5 અને 6 જેને થર્ડ યર કહેવાય છે, એની અંદર માત્ર અભ્યાસમાં મુખ્ય વિષય અંગ્રેજી અને કમ્પલસરી ઇંગ્લિશ આટલું જ આવશે. એટલે કમ્પલસરી ઇંગ્લિશમાં એક પેપર આવશે જે 35 માર્ક્સનું રહેશે, બાકીના બધા મુખ્ય વિષયના પેપર 70 માર્ક્સના રહેશે. તો બીજા 2 પેપરનો ઉમેરો થશે, એડ થશે, જેને આપણે હવે આનો કોડ બદલાશે. કઈ રીતે? તો 506 507 સેમેસ્ટર 5ની અંદર, અને એ પછી 2 પેપર તો ઓલરેડી પેલામાં આવતા જ હતા એફવાયમાં, એસવાયમાં એક પેપર વધ્યું, એવી જ રીતે બીજા 2 પેપર ટીવાયમાં વધ્યા. એટલે 3 ને 2 5 થયા, એટલે 506 507 508 509 અને 5010 આટલા પેપર આવશે સેમેસ્ટર 5. એવી જ રીતે સેમ 6ની અંદર, તો સેમ 6ની અંદર 606 607 608 609 અને 6010 606 607 608 609 610 આ પ્રમાણે એનો અભ્યાસક્રમ રહેશે 3 વર્ષ દરમિયાન. તો જે કહેવાય કે તમારો સમગ્ર 3 વર્ષનો અભ્યાસક્રમ આ પ્રમાણે મિત્રો રહેશે, એનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો BSM 1 સ્પેશિયલ ઇંગ્લિશ CC 101, જેમાં પહેલું પેપર છે ઇન્ટ્રોડક્શન ટુ ધ ફોર્મ્સ ઓફ લિટરેચર પ્રોઝ. તો એની અંદર યુનિટ 1 છે એસે ટાઈપ, એસે એઝ અ ફોર્મ ઓફ લિટરેચર. યુનિટ 1 છે એસે એઝ અ ફોર્મ ઓફ લિટરેચર, શોર્ટ સ્ટોરીઝ એઝ અ ફોર્મ ઓફ લિટરેચર. તો 2 એસે ટાઈપ થશે અને 2 જે છે એસે એઝ અ ફોર્મ ઓફ લિટરેચર એન્ડ શોર્ટ સ્ટોરી એઝ અ ફોર્મ ઓફ લિટરેચર. તો આ એક 2 એસે નિબંધ પ્રકારના પ્રશ્નો છે. યુનિટ 2 છે શોર્ટ સ્ટોરીઝ, જેમાં 2 ટૂંકી વાર્તાઓ છે, શેક્સપિયર સિસ્ટર બાય વર્જિનિયા વુલ્ફ. તો આ શેક્સપિયર સિસ્ટર એ વર્જિનિયા વુલ્ફ દ્વારા લખાયેલું છે. આ પણ એક શોર્ટ સ્ટોરી છે. ધ રિલિજન ઓફ ધ ફોરેસ્ટ બાય ટાગોર. એના પછી આ છે યુનિટ 2, જેની અંદર 2 શોર્ટ સ્ટોરી છે. મિત્રો ખાસ ફરીથી એકવાર કહી દઉં કે આ વર્ષે આપણા પેપર 1નો અભ્યાસક્રમ બદલાયો છે, જેના કારણે હાલમાં કોઈ પુસ્તકો આપણી પાસે અવેલેબલ છે નહીં. બધું જ આપણે મંગાવ્યું છે, લાઇબ્રેરીમાં બહુ ટૂંક સમયમાં આવી જશે. એટલે કોઈ વિદ્યાર્થીઓ જૂના પુસ્તકો માટે ફાંફા ન મારે. BSM 1 સ્પેશિયલ ઇંગ્લિશ એમાં પેપર 1નું ક્યાંય તમને મળશે નહીં હાલ ઝડપથી. એટલે જ્યારે બધું પુસ્તકો મળશે ત્યારે આપણને સૌથી પહેલાં તમે મારો સંપર્ક કરશો, અને એ સિવાય જ્યારે કોલેજ ચાલુ થાય ત્યારે તમે લાઇબ્રેરીનો ઉપયોગ કરજો, એમાંથી તમને બધું મળી રહેશે. પણ બહાર ક્યાંય તપાસ કરશો નહીં, કારણ કે હજુ સમય લાગશે. આપણું આ પેપરનો અભ્યાસક્રમ આ વર્ષે જ બદલાયો છે, એટલા માટે. યુનિટ 3ની વાત કરતા હતા આપણે, ધ લેડી રેમ્સ બાય મુલ્કરાજ આનંદ, ધ ફોલ ઓફ ધ હાઉસ ઓફ યુઝર બાય એડગર એલન પોય. તો યુનિટ 3માં પણ આ 2 જે કહેવાય એ એસે ટાઈપ છે. એના પછી છે યુનિટ 4 એક્વેન્ટન્સ. એક્વેન્ટન્સ એટલે એક પ્રકારની ટૂંક નોંધ, જેમાં લેખક વિશેનો બહુ ટૂંકમાં પરિચય હોય છે, જેમાં
તેનો બોર્ન ક્યાં થયો છે, જન્મ ક્યાં થયો છે, તેને લેખકે શું અભ્યાસ કર્યો છે, એને શું અચીવમેન્ટ્સ, શું એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે, આની બાળપણમાં શું સ્થિતિ હતી, એને ક્યાં અભ્યાસ કર્યો, અને શું શું વર્ક્સ, શું એમણે સમાજને અને શું નોંધપાત્ર પ્રદાન કર્યું છે એના વિશેની વાત હોય છે. તો આ યુનિટ ફોર એક્વેન્ટન્સ એને ટૂંકનો તરીકે ઓળખાય છે. અને એન્યુઅલ એક્ઝામમાં લગભગ આપણું જે પેપરનું સ્ટ્રક્ચર છે એ 17-18 પહેલો યુનિટમાં જે પ્રશ્ન રહેશે એ 17 માર્ક્સનો રહેશે, બીજો 18 માર્ક્સનો રહેશે, ત્રીજો 17 માર્ક્સનો રહેશે અને ચોથો યુનિટ એ 18 માર્ક્સનો રહેશે. એટલે 17, 18 એ રીતે એ રહેશે. એમાં એક્વેન્ટન્સ એ 3 પૂછાશે, એમાંથી તમારે 2 લખવાની રહેશે. મુનશી પ્રેમચંદ એ પહેલી એક્વેન્ટન્સ છે. પછી છે આર.કે. નારાયણ. મુનશી પ્રેમચંદ વિશે તમે જાણતા હશો તો મુનશી પ્રેમચંદ હિન્દીના બહુ મહાન કવિ છે. આર.કે. નારાયણ જે આપણા ભારતીય અંગ્રેજી લેખક છે. માઇકલ મોન્ટેજો આ એક ફોરેન રાઇટર છે. આર.એલ. સ્ટીવન્સન, વિલિયમ હેઝલિટ, ફ્રાન્સિસ બેકન, રસ્કિન બોન્ડ, એન્થો ચેકો, ઓ હેનરી, ચાર્લ્સ લેમ, આ બધા જ લેખકો જે છે એ કેટલાક ફોરેન રાઇટર્સ છે, કેટલાક ઇન્ડિયન રાઇટર્સ છે. તો આમના વિષયમાંથી આ 10 એક્વેન્ટન્સમાંથી તમારે કોઈ પણ 3 કે 4 પૂછાશે, એમાંથી તમારે લગભગ 2 અથવા તો 3 લખવાની રહેશે. હવે આ પુસ્તકો ક્યાંથી તમને આ અભ્યાસક્રમ વિશે માહિતી મળે? તો કેટલાક પુસ્તકો છે સજેસ્ટેડ રીડિંગ, રેકમેન્ડેડ રીડિંગ, કે એમાંથી તમને કંઈક આ નોવેલો વિશે, આ શોર્ટ સ્ટોરી વિશે, આ એસે વિશે માહિતી મળી શકે. તો આટલા પ્રકાશન છે. આલ્ફ્રેડ એચ હેમ, ધ ટિપિકલ ફોર્મ્સ ઓફ ઇંગ્લિશ લિટરેચર, ન્યૂ દિલ્હીનું પ્રકાશન છે. AITBS પબ્લિશર્સ છે. બી પ્રસાદ, અ બેકગ્રાઉન્ડ ટુ ધ સ્ટડી ઓફ ઇંગ્લિશ લિટરેચર, મેકમિલન. આ મેકમિલનની પ્રકાશન છે. પછી છે M.H. અબ્રાહમ, અ ગ્લોસરી ઓફ લિટરેરી ટર્મ્સ, લક્ષ્મી પબ્લિકેશન. પછી છે R.J. રીસ, ઇંગ્લિશ લિટરેચર એન્ડ ફોર ફોરેન રીડર્સ, મેકમિલનની છે આ પણ. પછી છે W.H. હડસનની એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ લિટરેચર. તો લગભગ આટલે 5 પુસ્તકો છે જેમાંથી તમને આપણા અભ્યાસ વિશેના પ્રશ્નો, આપણા પેપર વિશેની કોઈ પણ માહિતી, પ્રશ્નો, એક્વેન્ટન્સ, આ બધું જ આમાંથી રાઇટર વિશે વિસ્તૃતમાં પણ જાણવા મળશે. અને તમે આમાંથી કેટલુંક તારવીને લખવા માંગતા હો તો એ પણ તમને મળી જશે. તો આ હતો આપણો BSM1 CC 101નો જે આ જ વર્ષે નવો અભ્યાસક્રમ આવ્યો છે એ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે આ અભ્યાસક્રમ વિશે તમને પૂરતી માહિતી મળી છે. અને બધા જ મિત્રો, જ્યાં સુધી સરકારનો આદેશ ના આવે ત્યાં સુધી કોલેજ ખુલશે નહીં, એટલે બધા જ ઘરે રહો અને સુરક્ષિત રહો એવી આશા સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ. અસ્તુ.